સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી બાદ હવે કલેક્ટર કચેરીના અન્ય અધિકારીઓ પર ગાજ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરી કલેક્ટરના નજીકના ગણાતા ચીટનીશ અધિકારી જેમને સિટી મામલતદારનો વધારાનો ચાર્જ સોંપાયો છે તેઓ હવે શંકાના દાયરામાં આવ્યા। સૂત્રોના જણાવ્યા અનુસાર પાટડી તાલુકામાં બોગસ ખેડૂત ખાતેદારો બનાવવાના કૌભાંડમાં અધિકારીઓની સંડોવણી હોવાની આશંકા છે। એટલું જ નહીં, આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાના મામલે ટૂંક સમયમાં એસીબી પણ તપાસનો ધમધમાટ શરૂ કરશે। अलग अलग तपास एजेंसीओ आ समग्र मामले तपास हाथ धरशे। सुरेन्द्रनगरना पूर्व कलेक्टर राजेन्द्र पटेलनी बदली बाद हवे कलेक्टर कचेरीना अन्य अधिकारीओ पर पण गाज पड़े। एसीबीनी तपास दरमियान अत्यार सुधीमां शुं हकीकत सामे आई छे? अमे परम दिवसे 23/12/25 ना रोज गुनो दाखल कर्यो छे अने एमां चंद्रसिंह मोरी नायब मामलतदार, डॉक्टर राजेन्द्र पटेल कलेक्टर, मयूर गोहिल क्लार्क जिला कलेक्टर कचेरी सुरेन्द्रनगर और जयराजसिंह झाला PA2 कलेक्टर आमना विरुद्ध सुरेन्द्रनगर एसीबी पोलीस स्टेशन खाते ईडीना सीनियर अधिकारी द्वारा अपायेली फरियादना आधारे प्रिवेन्शन ऑफ करप्शन एक्टनी कलम 7, कलम 12, 13(1)(b और 13 मुजब गुनो दाखल करेलो छे अने एने संलग्न जे पण आगळनी कार्यवाही छे अमे हाल करी रह्या छीए। विशेष जे कोई अपडेट्स हशे ए अमे आपने इन्फॉर्म करीशुं। साहेब, एसीबीनी 2 દિવસની તપાસ દરમિયાન શું સામે આવ્યું છે? ફરિયાદની અંદર ઉલ્લેખ શું કરવામાં આવ્યો છે? मैं आपने कहूँ एम कि फरियादनी अंदर जे पण छे ए प्रिवेन्शन ऑफ करप्शन एक्ट्सना कलम 7 पछी 12, 13(1)(b और 13 मुजब मीन्स जे पण PA चंद्रसिंह मोरी नायब मामलतदारना घरेथी जो पण रोकड़ कैश मळेली छे ए संदर्भमां अमे गुनो दाखल करेलो। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી બાદ હવે અન્ય અધિકારીઓ પર પણ ગાજ પડે તેવી શક્યતા હાલમાં તપાસમાં કઈ વિગતો સામે આવી? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે રાજેન્દ્ર પટેલને હવે હટાવી દેવામાં આવ્યા છે અને તેમની બદલી કરી અને ગાંધીનગર સામાન્ય વહીવટમાં તેમની બદલી કરી અને મૂકી દેવામાં આવ્યા છે। પરંતુ આ સમગ્ર ઘટના છે જે મુદ્દે હવે તપાસનો ધમધમાટ છે તે વધુ તેજ શરૂ કરવામાં આવ્યો છે। ईडी विभाग द्वारा दरोड़ा पाड़वामां આવ્યા બાદ જે ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર છે, મયુરસિંહ गोहिल છે જે ક્લાર્ક છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ છે અને તેના PA જયરાજસિંહ સામે આવક કરતા વધુ સંપત્તિનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। एसीबी विभाग द्वारा आ गुनो दाखल करवामां आव्यो छे अने समग्र तपास हालमां वधु तेज शरू करवामां आवी छे। कारण के जे सुरेन्द्रनगर जिला कलेक्टर राजेन्द्र पटेलना नजीकना गणाता आ जे तत्वो छे तेमना विरुद्धमां पगलां भरवानी शरूआत पण हवे करी देवामां आवी छे अने तेनो पण तपासनो धमधमाट शरू करवामां आव्यो छे। सोलार कंपनीने फाळववामां आवेली जमीन एने करवाना जे रूपिया छे ते लेवामां आव्या होवानी शंका व्यक्त करवामां આવી રહી છે। ईडी विभाग द्वारा दरोड़ा पाड़ी અને जिला कलेक्टरना बंगलामांथी 100 જેટલી ફાઇલો જપ્ત કરવામાં આવી છે। ચંદ્રસિંહ મોરીના ઘરેથી પણ 67 લાખથી વધુની રકમ રોકડ મળી આવી છે। આ ઉપરાંત જે લખતર ખાતે જિલ્લા કલેક્ટરના PA નું ઘર આવેલું છે ત્યાંથી પણ કિંમતી દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે અને આ જે સમગ્ર ઈડીની તપાસ તો હાલ ચાલી રહી છે પરંતુ તેમાં હવે એસીબીને પણ જે ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવ્યું છે અને તપાસ ચાલી રહી છે। खास કરીને સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી ખાતે જે ખેડૂત ખાતેદાર બનાવવા માટે રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના નજીકના ગણાતા મામલતદાર અને ચીટનીશ અધિકારી દ્વારા 25 લાખથી વધુની રકમ ખેડૂત ખાતેદાર બનાવવા માટે વસૂલવામાં આવી હોવાની શંકા પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં ચીટનીશના ઘરે પણ દરોડા પડવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે અને હાલના તબક્કામાં જે ચીટનીશ અને મામલતદાર તરીકેનો ચાર્જ સંભાળતા જે અધિકારી છે તેમને પણ આવક કરતા વધુ સંપત્તિ હોવાનું પણ બહાર આવી રહ્યું છે। ત્યારે આ દિશામાં પણ ઈડી અને એસીબી વિભાગની ટીમ દ્વારા તપાસ કરી અને ટૂંક સમયમાં તેમની સામે પણ કાર્યવાહીના એંધાણ છે તે હાલ મંડાઈ રહ્યા છે। તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ હાલના તબક્કામાં જે DDO છે યાજ્ઞિક તેને સોંપવામાં આવ્યો છે અને જિલ્લા કલેક્ટરને હટાવી અને હવે ગાંધીનગર ખાતે મૂકી દેવામાં આવ્યા છે। જી બિલકુલ ફઝલ જી, આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી આપવા માટે।